નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીના પાકમાં 20થી 30 દિવસે કઈ કાળજી રાખવી જોઈએ અને ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ મગફળીનું આગેતરું વાવેતર કર્યું હોય અને મગફળીમાં પીળાશ હોય તો એમને શું કાળજી લેવી જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ. એટલે ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત ભાઈઓ, અત્યારે વરસાદ ખેંચાયો છે અને ગરમી વધારે છે, ત્યારે મગફળીના પાકને સુરક્ષિત રાખવા અને જમીનને સહજીવન કરવા માટે આપણે શું કાળજી લેવી જોઈએ? તો ખેડૂત ભાઈઓ, વીઆઈપી ક્રોપ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું વીઆઈપી કાર્બન આવે છે. એ માટીમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઝડપથી વધારે છે અને જમીનને એકદમ ફળદ્રુપ બનાવે અને પોચી બનાવે છે. મગફળીના પાકમાં 20થી 30 દિવસે આ વીઆઈપી કાર્બન આપવાથી આપણને શું ફાયદો થશે એની જો આપણે વાત કરીએ તો મગફળીમાં જેટલા મૂળ મજબૂત અને ઊંડા જશે એટલા જ સૂયા વધુ બેસશે અને બેસવાવાળી મગફળી પણ મોટી અને વજનદાર બેસશે. જમીનમાં પડેલા અદ્રાવ્ય ખાતરો જેમ કે ડીએપી છે, પોટાશ છે, એ ઓગાળીને છોડને સહેલાઈથી પૂરા પાડે છે. અત્યારે ગરમી અને વરસાદની ખેંચ છે, ત્યારે વીઆઈપી કાર્બન જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે, જેથી લાંબા સમય સુધી છોડ સુકાતો નથી. એ જમીનને પોચી બનાવે છે, ભરભરી બનાવે છે અને વાયુયુક્ત બનાવે છે, જેથી અળસિયા અને ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યા વધે. મગફળીની પીળાશને દૂર કરીને એકદમ લીલોછમ અને એક્સ્ટ્રેક્ટ પાવર પૂરો પાડે છે, જેથી વધુ ઉપજ અને વધુ નફો આપણે જોવા મળશે. ખેડૂત મિત્રો, કોઈ પણ પાકમાં તમે વીઆઈપી કાર્બનનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે વીઆઈપી કાર્બનના ઉપયોગની વાત કરીએ, પ્રમાણની વાત કરીએ તો 1 એકરે આપણે 2 કિલો વીઆઈપી કાર્બનનો ઉપયોગ કરવાનો છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ વીઆઈપી ક્રોપ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું વીઆઈપી કાર્બનની જો ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને સહેલાઈથી આની ખરીદી કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે મગફળી કમ્પ્લીટ ઉગી ગઈ હોય અને 10થી 20 દિવસની અવસ્થાએ પહોંચી ગઈ હોય ત્યારે આપણે શું કાળજી લેવી? ખેડૂત મિત્રો, મગફળીની શરૂઆતમાં 30 દિવસ દરમિયાન ખેતરને બિલકુલ નિંદામણ મુક્ત રાખવું એ આપણી સૌથી પહેલી ફરજ છે. જ્યારે પણ વરાપનો સમય મળે ત્યારે હાથથી નિંદામણ કરવું અથવા સાથી ચલાવીને વ્યવસ્થિત આંતરખેડ કરવી. જમીન જેટલી ખુલ્લી અને પોચી રહેશે એટલો જ છોડનો વિકાસ ઝડપી થશે. જો ખેતરમાં મજૂરો ન મળતા હોય અને નિંદામણનો ખૂબ જ પ્રશ્ન ગંભીર હોય તો જ રાસાયણિક નિંદામણનાશક દવાઓ તરફ જવું. વાવેતર કર્યા પછી તુરંત 24 કલાકની અંદર પ્રી ઇમરજન્સી તરીકે પેન્ડીમિથાઇલ દવાનો છંટકાવ કરી શકાય. જો મગફળી 20થી 25 દિવસની થઈ ગઈ હોય અને પછી નિંદામણ ઉગ્યું હોય તો પાક ઉગ્યા પછીની દવાઓ જેવી કે ઇમેજા થાપાયર અથવા ક્વિઝાલ ફોપ-પી ઇથાઇલનું મજૂર ન મળે તેવી કટોકટીની સ્થિતિમાં જ ઉપયોગ કરવો જોઈએ. મગફળી જ્યારે 15થી 20 દિવસની થાય ત્યારે જમીનની અંદર કોલર રૂટ એટલે કે કાળી ફૂગનો એટેક આવે છે, જેના કારણે ઊભો છોડ નીચેથી કાળો પડીને મુરઝાઈ જાય છે. પાછળથી જમીનમાં સફેદ ફૂગ પણ નુકસાન કરે છે. આ બંને ફૂગના કાયમી સસ્તા અને કુદરતી નિયંત્રણ માટે મગફળીમાં 20 દિવસની થાય ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોય એ સમયે 1 વીઘામાં 1 કિલો ટ્રાયકોડર્મા અને 500 ગ્રામ સુડોમોનાસ ફ્લોરેસન્સ પાવડરનો એરંડીના ખોળ અથવા છાણિયા ખાતર સાથે મિક્સ કરીને સાંજના સમયે જમીનમાં વેરી દેવું જોઈએ. જ્યારે મગફળી 25થી 30 દિવસની થાય ત્યારે સતત વરસાદ અથવા વાતાવરણના બદલાવને કારણે છોડનો વિકાસ રૂંધાય છે અથવા કિનારીઓ પીળી પડવા લાગતી હોય છે. આ સમસ્યાના નિવારણ માટે આપણે પંપ દ્વારા પહેલો છંટકાવ કરવાનો રહેશે, જેમાં વોટર સોલ્યુબલ ખાતરો જાદુઈ કામ કરશે. આપણે એક પંપની અંદર 100 ગ્રામ 19-19-19 ખાતર ઓગાળવાનું છે, જે છોડને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ સમાન માત્રામાં પૂરું પાડે છે. આ 19-19 ખાતરની સાથે આપણે એક પંપમાં 500 ml ઇફકો કંપનીનું સાગરિકા લિક્વિડ, જે એક ઓર્ગેનિક સ્વીડ એક્સટ્રેક્ટ છે, એ મિક્સ કરવાનું છે. સાગરિકાની અંદર 10 થી 11 પ્રકારના કિંમતી સૂક્ષ્મ પોષક તત્વો અને ગ્રોથ પ્રમોટર આવેલા છે, જે મગફળી માટે બૂસ્ટર ડોઝનું કામ કરે છે. આ બંનેનું મિશ્રણ કરી વીઘા દીઠ 3 થી 4 પંપનો ઘાટો છંટકાવ કરવાનો છે. માત્ર 5 થી 7 દિવસમાં જ મગફળી એકદમ કાળી ભંબર અને જોરદાર રોનકમાં આવી જશે. આ આખા સ્પ્રેનો ખર્ચ પંપ દીઠ માત્ર 30 થી 35 રૂપિયા જેવો માલુમ થાય છે. જે ખેડૂત મિત્રોએ પાયામાં કોઈ પણ ખાતર નાખ્યું નથી તો એમણે ખાસ ધ્યાન આપવાનું છે કે મગફળી એક તેલબિયા પાક હોવાથી જમીનમાં સલ્ફર તત્વો હોવું ખૂબ જ અનિવાર્ય છે. મગફળી 25 થી 30 દિવસની થાય ત્યારે મગફળીમાં બેન્ઝોનાઇટ સલ્ફર 90% એટલે કે ફાડા સલ્ફર આપવાથી મગફળીના દાણામાં તેલની ટકાવારી વધે છે, દાણો ભરાવદાર બને છે અને વજન વધે છે.
અને છેલ્લે માર્કેટમાં આપણને મગફળીનો બહુ ઊંચો ભાવ અને સારો ઉતારો મળે છે. ખેડૂત મિત્રો, બીજું તમે કંઈ ન કરો તો કંઈ નહીં, પણ NPK 19-19-19 અને સાગરિકાનો સસ્તો ડોઝ તમે આખા ખેતરમાં ન કરો તો કંઈ વાંધો નહીં, પણ તમારા ખેતરના માત્ર 1 કે 2 વીઘાના ટુકડામાં આનો અખતરો કરી જુઓ. તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે અને પછીથી તમે આખા ખેતરમાં છંટકાવ કરજો. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે મગફળીમાં 20 થી 30 દિવસે શું કાળજી લેવી એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લીધી છે. જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો. સાથે સાથે તમારા અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.